તમિલનાડુમાં ભારે વરસાદને પગલે કાવેરી નદી બે કાંઠે ત્રિચી નજીક આવેલા મુક્કોમ્બુ ડેમમાંથી 24,700 ક્યુસેક પાણી છોડાયું. ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદે સર્જી તારાજી. મુરૈનામાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા. સ્થાનિકો વરસાદી પાણીમાં પસાર થવા મજબૂર. ધોધમાર વરસાદને પગલે મધ્યપ્રદેશના ભોપાલમાં અનેક સ્થળે પાણી ભરાયા છે. લોકો વરસાદી પાણીમાંથી નીકળવા મજબૂર. વાહન ચાલકો પરેશાન. રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. તો અમદાવાદ, ગાંધીનગરમાં પવન સાથે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભરૂચમાં પવન સાથે ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી. તો ડાંગ, વલસાડ અને સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રમાં 2 જિલ્લા અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી. આગામી 4 દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. તાપીની ઓલણ નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી ઓલણ નદી ગાંડી તૂર બની છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી પંચોલ આશ્રમ નજીક ઓલણ નદી બે કાંઠે વહી રહી છે. ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી વઘઈ તાલુકામાં નદીઓમાં ભારે પૂરની સ્થિતિ. જાબડા, ડુંગરડા, ભેંસકારતી, માછલી ખાતર ગામની નદીઓ ગાંડી તૂર બનતા સ્થાનિકોને હાલાકી. ડાંગમાં અનેક જગ્યાએ નદી નાળા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે. ધસમસતા પાણી વચ્ચેથી એસટી બસ પસાર થઈ. ગ્રામજનો જીવના જોખમે રસ્તો ઓળંગવા મજબૂર બન્યા. વલસાડ જિલ્લામાં કપરાડાના ટોકરપાડા અને બોપપાડા ગામના લોકોને ચોમાસામાં પારાપાર મુશ્કેલી. લો લેવલનો બ્રિજ પાણીમાં ડૂબી જતા રસ્તો બંધ થતા ગામ લોકોને હાલાકી. નદીમાં પ્રવાહ વધતા જોખમી રીતે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. પશુપાલકોને દૂધ ભરાવવા જતા મુશ્કેલી પડી રહી છે. પાર નદી પર બ્રિજ બનાવવામાં આવે તેવી લોકોની માંગ. વલસાડના કપરાડામાં બ્રિજના અભાવે ગામના લોકો જોખમી રીતે નદી પસાર થવા મજબૂર થયા છે. નાની પ્લાસનીથી રોહિયાળ જંગલ જવા લોકોને હાલાકી. લોકો અવરજવર કરવા માટે ટાયર ટ્યુબનો સહારો લે છે. કપરાડાના નાની પલસન ગામમાં રોજિંદા કામ માટે ગામ લોકો નદી પાર કરવી પડી રહી છે. બાળકો પર પણ શાળાએ જવા જોખમી રીતે નદી પસાર કરવા મજબૂર બન્યા. બ્રિજ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા શાયોના સિટી પાસે ગટરના પાણીથી ગરનાળું ભરાયું છે. છેલ્લા 1 સપ્તાહથી પાણીના નિકાલની કામગીરી. આવતીકાલથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે. જમ્મુથી બેઝ કેમ્પ જવા માટે અમરનાથ યાત્રાઓનો પ્રથમ જથ્થો રવાના થયો છે. રાજ્યપાલ મનોજ સિન્હાએ ફ્લેગ ઓફ કરી શ્રદ્ધાળુઓને રવાના કર્યા. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે યાત્રાળુઓ જમ્મુથી રવાના થયા છે. આવતીકાલથી પહેલગામથી યાત્રાનો પ્રારંભ થશે. 38 દિવસની આ યાત્રા 9 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધન સુધી ચાલુ રહેશે. પહેલગામ અને બાલટાલ ક્ષેત્રમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. યાત્રાળુઓની સુરક્ષા માટે સુરક્ષા દળની 600થી પણ વધુ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ભાવનગરના કુંભારવાડામાં 4 ધાર્મિક સ્થળો સહિત 47 ગેરકાયદે દબાણો હટાવાયા છે. 4 લેન રોડ માટે નડતરરૂપ દબાણોને દૂર કરાયા છે. અવેડાથી દસનાળા અને નારી ગામના દબાણ હટાવાયા. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા ફરી વિવાદમાં આવ્યા છે. રાજકોટના અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા ધમકી આપી હતી. જાડેજાએ મંદિરની બહાર લાવાયેલા બેનર ફાડી નાખ્યા હતા. અમરનાથ ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું છે.
કોર્ટની મર્યાદાનો ભંગ કરતા સિનિયર વકીલ હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણીમાં વકીલ બિયરના માંગ સાથે જોવા મળ્યા હતા. ચાલુ સુનાવણીએ બિયરના મગમાંથી પીણું પીધું હતું. રાજકોટના જીઆરપી ગેમ ઝોન કાંડમાં હવે ઈડીની એન્ટ્રી થઈ છે. તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો. ઈડીએ આરએમસી પાસે મની લોન્ડરિંગ અંતર્ગત ગુનો દાખલ કરવા માટે માંગી છે મંજૂરી. ઈડીએ મનસુખ સાગઠિયા વર્ગ 1ના અધિકારી હોવાથી મંજૂરી માંગી છે. સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં ચર્ચા થશે. બંને જગ્યાએથી બહાલી મળ્યા બાદ ફરિયાદ નોંધાશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તપાસને બહાલી અપાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. વરસાદની સ્થિતિ અને રાહત બચાવ તેમજ જળાશયોની સ્થિતિ પર થશે ચર્ચા. કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતો રજૂ થશે. મહેસાણાના સતલાસણમાં પીધેલા ફોર્ચ્યુનર કાર ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરમાં સવાર એક જ પરિવારના 5 લોકો ઈજાગ્રસ્ત થયા. કાર ચાલક સતલાસણમાં શિક્ષક હોવાનું ખુલ્યું. હાલોલના તાજપુરા ગામ પાસે બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત. એક્ટિવામાં સવાર પતિ પત્નીનું મૃત્યુ થયું છે. અકસ્માતમાં બાઇક ચાલક પણ ઈજાગ્રસ્ત. સુરેન્દ્રનગરમાં બેફામ કાર ચાલકે 5 વાહનોને અડફેટે લીધા. કાર ચાલક નશામાં હોવાની લોકચર્ચા છે. અડવાણ સુરેન્દ્રનગર રોડ પર અકસ્માતમાં 4થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત. ગીર સોમનાથના ગીર ગઢડાના સિંહણ ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળી. જામવાળા રોડ પર સિંહણ લગણાતી જોવા મળી હતી. વન વિભાગની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા. સિંહણની સારવાર થાય તેવી વનપ્રેમીઓની માંગ. ભરૂચના નેત્રંગમાં ડેરીમાંથી 5.61 લાખની કિંમતના ઘીના 935 ડબ્બાની ચોરી થઈ. ચાસવડ ડેરીના ગોડાઉનમાંથી ઘીના ડબ્બા ચોરાયા છે. 12 ફૂટ ઊંચી દિવાલ કૂદવાવી ઘીના ડબ્બાની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. હાઈ પ્રોફાઇલ મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસે વેરાવળમાં હીરા જોટવાની ઓફિસમાં તપાસ હાથ ધરી છે. કૌભાંડમાં સામેલ અન્ય એજન્સીઓની પણ ઓફિસે તપાસ થઈ રહી છે. સુરતમાં યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. આરોપી સલીમ સિંઘવાણીએ સગીરાને સંબંધોને ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરા અને આરોપી કારખાનામાં સાથે કામ કરતા હતા. આરોપીએ 3 મહિના પહેલા નોકરી છોડી દીધી હતી. સુરતમાં 948 કરોડના ડબ્બા ટ્રેડિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એન્ટ્રી થઈ છે. ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ અંગે તપાસ કરશે. વિદેશમાં રોકાણ અને વ્યવહારોની પણ તપાસ કરશે. ઈડી ડબ્બા ટ્રેડિંગમાં આંગડિયા બેંક વ્યવહારો, બેંક કીટ અને સિમ કાર્ડની તપાસ કરશે. ઈડી બાદ આ કૌભાંડની તપાસમાં એસબીઆઈ જોડાય તેવી પણ સંભાવના છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં એએમસીના ચોપડે 1183 ખાડા નોંધાયા છે. સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 1020 ખાડા પડ્યા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 34, ઉત્તર ઝોનમાં 22 ખાડા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 40, મધ્ય ઝોનમાં 17 ખાડા, દક્ષિણ ઝોનમાં 50 ખાડા પડ્યા. ગયા વર્ષે 60,000થી પણ વધારે નાના મોટા ખાડા પડ્યા હતા. એએમસી રોડ કમિટી ચેરમેને કહ્યું કે તમામ સ્થળે ખાડા પૂરવાની કામગીરી કરાશે. સુરતમાં રોડ રસ્તા પર ખાડાઓને લઈને જનતા પરેશાન છે. મેટ્રોની કામગીરીના કારણે રોડની દયનીય હાલત થઈ છે. ખરાબ રોડ રસ્તાને કારણે ટ્રાફિકમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. વરાછા કતારગામ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અમલી થશે. શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે વિદ્યાર્થીઓને બેગ લઈ જવાથી મુક્તિ મળશે. જુલાઈ માસથી જ શનિવારે બેગલેસ ડે અમલી થશે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિ કરાવાશે. આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે. વિવિધ પ્રવૃત્તિઓની વિગતો સાથે પરિપત્ર કરાયું છે. એકમ કસોટી સંદર્ભે કમિટી કરશે નિર્ણય.
અમદાવાદમાં રિક્ષામાં પેસેન્જરને લૂંટથી ગેંગ ઝડપાઈ છે. પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરનાર 3 પકડાયા છે. કારંજન પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રૂપિયા 2.9 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભુજમાં એમટી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ છે. 2.5 ગ્રામ ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ કરવામાં આવી. મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો. સુરતમાં સીલ મારેલી સ્વામિનારાયણ બિલ્ડિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે. એસએમસીએ સ્વામિનારાયણ બિલ્ડિંગ સીલ માર્યું છે. રેન બસેરા સાથે બિલ્ડિંગના સામાનની કરતા હતા ચોરી. ગાંધીનગરના માણસા ગામે આર્મી જવાન વનરાજસિંહ વાઘેલાએ કર્યું ફાયરિંગ. નજીવી બોલાચાલીમાં ફાયરિંગ કરવામાં આવ્યું. 2 લોકો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. પાવાગઢના વડા તળાવમાં 2 યુવકો ડૂબ્યા. નાહવા પડેલા 2માંથી એક યુવકનો બચાવ થયો. અન્ય એક યુવકની શોધખોળ આદરાઈ. વિરમગામના ઓગણમાં વૃદ્ધનો આપઘાત. રસ્તા બાબતે તકરારમાં આપઘાતનું અનુમાન છે. સુસાઇડ નોટમાં તકરાર કરનાર પરિવારનો ઉલ્લેખ છે. ખેતર જવાના રસ્તા બાબતે ચાલતી હતી તકરાર. અત્યંત ભારે વરસાદ બાદ હિમાચલના મંડીની બિયાસ નદી ગાંડીતુર બની. જળસ્તર વધતા નદી પાસે આવેલું શિવ મંદિર પાણીમાં ગરકાવ થયું. નદીનું જળસ્તર વધતા આસપાસના વિસ્તારો એલર્ટ કરાયા. હિમાચલ પ્રદેશમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. અનેક જિલ્લામાં ભારે વરસાદને પગલે શાળાઓ બંધ. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે 285થી પણ વધુ રસ્તાઓ બંધ કરાયા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. કાલીનાથ કાલેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું છે. નદીઓમાં ઘોડાપૂર આવતા જનજીવન પ્રભાવિત થયું. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહીનો મંજર જોવા મળ્યો. બિયાસ નદીમાં આવેલા પૂરથી આલમપુર પાસેનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. પાંડોહમાં પણ પુલ પાણીમાં ગરકાવ થયો. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી હાલાકી. હમીરપુરમાં જંગલ બેરીમાં નદીમાં લોકો ફસાયા હતા. પોલીસે મહામહેનતે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. હિમાચલમાં ભૂસ્ખલનને કારણે પઠાણકોટથી મંડી વચ્ચેની ટનલ બંધ થઈ. ટનલની ઉપરથી પથ્થરો નીચે ખાબક્યા હતા. ટનલમાં કોઈ અંદર ન હોવાથી દુર્ઘટના ટળી. હિમાચલમાં ભારે વરસાદ બાદ બિયાસ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારને સતર્ક રહેવા સૂચના આપતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું. બિહારના પટનામાં ભારે વરસાદ બાદ હાલાકી સર્જાય છે. રેલવે સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. ઝારખંડના ગિરિડીહમમાં ટ્રક નદીમાં ખાબકી. ભારે વરસાદ બાદ તૂટેલા રસ્તા પર બેકાબુ બનેલી ટ્રક રેલિંગ તોડીને 40 ફૂટ નીચે બરાકર નદીમાં ખાબકી છે. 4 કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું.